પંચમહાલના શેરા તાલુકાના પોયડા ગામમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના આદેશથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તલાટી કમ મંત્રી RSS ડામોરની ઉપસ્થિતિમાં નાના મોટા 18 કરતાં વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરા તાલુકાના પોયડા ગામમાં તાલુકા વિકાસ અધિકારીના આદેશથી રસ્તાને અડીને આવેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તલાટી કમ મંત્રી RSS ડામોર દ્વારા તારીખ 18 કરતાં વધુ દબાણ કરનારાઓને નોટિસ આપવામાં આવ્યા બાદ પણ દબાણો કરનારાઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા, જેને લઈને તલાટી કમ મંત્રી RS ડામોર સહિતની ટીમ દ્વારા ગામના વિવિધ વિસ્તારમાં અડચણરૂપ દબાણ દૂર કરવાની કાર્યવાહી સવારથી શરૂ કરી દેવામાં આવી હતી. JCB મશીનના મદદથી 18 કરતાં વધુ નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયત કચેરી દ્વારા પોલીસ બંદોબસ્તને સાથે રાખીને ગ્રામ પંચાયત વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવતા અન્ય દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના આદેશથી પોયડા ગામમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હોય ત્યારે આગામી દિવસોમાં સરકારી જમીનના ઊભા થયેલા પાકા દબાણો પણ દૂર કરવામાં આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. રિપોર્ટર પાર્થિવ દરજી, India 24 ન્યૂઝ, પંચમહાલ.